વિસાવદરની ચૂંટણીના પડઘમ હવે વાગી ચૂક્યા છે. ક્યાંક આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરી દેવામાં આવ્યા છે. એ બાદ આપણે જોયું પણ છીએ કે ગોપાલ ઇટાલિયા અત્યારે હાલ ખૂબ જ એક્ટિવ મોડમાં જોવા મળ્યા છે. પરંતુ હવે ક્યાંક એવું પણ સામે આવી રહ્યું છે કે થોડાક જ સમયની અંદર જે વિસાવદરની ચૂંટણી છે તેની જાહેરાત થવાની છે. વિસાવદરમાં અત્યારે હાલ માહોલ કેવો છે અને આમ આદમી પાર્ટીની કેવી તૈયારી છે એ જ વિષયને લઈને આજે વાતચીત કરીશું. અને મારી સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા. રાજુભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. રાજુભાઈ, ચૂંટણી હવે થોડાક જ સમયમાં જાહેર થવાની છે એવી પણ ક્યાંક માહિતીઓ આવી રહી છે. અત્યારે હાલ આમ આદમી પાર્ટીની કેવી તૈયારી છે, વિસાવદરમાં કેવો માહોલ છે? અંશીનીબેન, આમ આદમી પાર્ટીની તૈયારી તો આમ પણ આપણે જોઈએ છીએ કે 2022 ની ચૂંટણી પછી પણ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ, આમ આદમી પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તાઓ સતત ગ્રાઉન્ડ પર રહ્યા છે. પછી યુવાનોની વાત હોય તો પણ ભલે, ખેડૂતોની વાત હોય તો પણ ભલે, મહિલાઓની વાત હોય તો પણ ભલે, દરેક મોરચે, દરેક મુદ્દે આમ આદમી પાર્ટીનો કાર્યકર લડ્યો છે. આમ આદમી પાર્ટીના નેતાઓએ દરેક વર્ગની સમસ્યાને વાચા આપવાના પ્રયત્ન કર્યા છે. હવે જયારે વિસાવદરની ચૂંટણીની વાત કરીએ તો આમ આદમી પાર્ટી તો આમ પણ આની પહેલા પણ જયારે પેટા ચૂંટણીઓ જાહેર થઈ લોકસભા સમયે, ત્યારે વિસાવદરને બાકાત કરવામાં આવી ત્યારે પણ આમ આદમી પાર્ટીની તૈયારી હતી. ત્યાર પછી પણ જયારે પેટા ચૂંટણીઓ આવી ત્યારે આમ આદમી પાર્ટીની તૈયારી હતી. આ મને લાગે છે ત્યાં સુધી ત્રીજો રાઉન્ડ છે કે અત્યારે પણ આમ આદમી પાર્ટીની સંપૂર્ણ તૈયારી છે. અને આમ આદમી પાર્ટી જેવી રીતે પિટિશન પાછી ખેંચાઈ ગઈ, કોના કહેવાથી ખેંચાણી એ વિસાવદર, જુનાગઢ ને ભેસાણની જનતા જાણે છે. કોને કૃષિ મંત્રીના સપના જોયા હતા એ વિસાવદરની જનતા જાણે છે. કોને ઉપર લેવલ સુધી પોતાના સંગઠનમાં એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં પોતાની ગોઠવણ જુનાગઢના નેતાઓએ કરી, આ બધું જાણે છે. બધા નેતાઓના મનમાં રાત્રે સુવે એટલે સપના આવતા હતા. કોઈને કૃષિ મંત્રીનું સપનું આવતું હતું, કોઈને બીજા અન્યથા કેબિનેટ મંત્રીનું સપનું આવતું હતું. જ્યારે ગોપાલભાઈ ઇટાલિયાનું નામ જાહેર થયું ત્યાર પછી વિસાવદરના નેતાઓનો ઉત્સાહ મરી ગયો, ભાજપના નેતાઓનો, અને વિસાવદરની જનતાનો ઉત્સાહ વધી ગયો. લડાઈ હવેની જે હતી એ ભારતીય જનતા પાર્ટી અને વિસાવદર વિધાનસભાની જનતાની લડાઈ હતી. તો આમ આદમી પાર્ટીનો ઉત્સાહ, આમ આદમી પાર્ટીના ઉમેદવારનો ઉત્સાહ તો હોય, પણ ક્યાંક ને ક્યાંક મને એવું દેખાય છે કે પહેલી એવી ચૂંટણી હતી કે જનતાનો ઉત્સાહ ઉમેદવાર કરતા પણ વધારે હતો. એટલે કે વિસાવદરની જનતા 2012 થી જે એની સાથે ભારતીય જનતા પાર્ટીએ છેતરપિંડી કરી છે. વિસાવદરે ક્યારેય, ભેસાણની વાત હોય, વિસાવદરની વાત હોય, જુનાગઢ ગ્રામ્યની વાત હોય, ક્યારેય ત્યાંના મતદારોએ ભાજપને સ્વીકાર્યું નથી. આ મતદારો ક્રાંતિકારી વિચારો ધરાવતા મતદારો છે, ખમીરવંતી ભૂમિમાંથી આવતા મતદારો છે કે જયારે કોઈનાથી ડર્યા નથી, જયારે પૈસાથી પણ એ મતદારોને ખરીદી શક્યા નથી ભાજપના નેતાઓ. તો 2012 થી લઈ અને ભાજપની વિરુદ્ધમાં મતદાન કરીને અન્ય પાર્ટીના ઉમેદવારને જીતાડવાના પૂરતા પ્રયત્ન જયારે વિસાવદર વિધાનસભાના મતદારોએ કર્યા તો ભાજપ મતદારોને ખરીદવામાં નિષ્ફળ ગયું, પણ ચૂંટાયેલા નેતાઓને ખરીદવામાં ક્યાંક ને ક્યાંક સફળ થયું. એટલે 2012 થી લઈ અને 2022 સુધી ભાજપની અગેન્સ્ટ, પછી મુખ્ય ચૂંટણી હોય તો પણ ભલે અને પેટા ચૂંટણી હોય તો પણ ભલે, ભાજપની વિરુદ્ધમાં મતદાન કરી ભાજપની સામેની પાર્ટીના ઉમેદવારને જીતાડવાના પ્રયત્ન વિસાવદરના મતદારોએ કર્યા. પરંતુ ક્યાંક ને ક્યાંક જે ચૂંટાઈને ગયા છે એને ભાજપે દબાવી, ભાજપના નેતાઓએ દાબ ધમકીઓની વાત કરીએ કે પછી સામ દામ દંડ કોઈ પણ રીતે દબાવી, ધમકાવી કે પછી કોઈ બીજા લાભ લાલચ આપી અને ભાજપમાં ચૂંટાયેલા ધારાસભ્યોને ભાજપ લઈ ગઈ. હવે વિસાવદરના લોકોએ જે 2012 થી જે કચકચાવીને મનમાં ગુસ્સો હતો ભાજપ સામેનો, તો ભાજપને મત તો ન આપ્યો, પણ જેને મત આપ્યો એ વેચાઈ ગયો. પહેલી વખત એવી ઘટના બની છે અંશીની બેન, કોઈનાથી ક્યારેય ખરીદી શકાય નહીં, ક્યારેય વેચાય નહીં, કોઈનાથી ડરે નહીં, કોઈનાથી ઝૂકે નહીં, એવો ઉમેદવાર, મજબૂત યુવાન, એજ્યુકેટેડ યુવાન, ખેડૂત પુત્ર વિસાવદરની જનતાને મળ્યો છે. વિસાવદર વિધાનસભાના મતદારો આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈ કરતા તો વધારે ઉત્સાહ વિસાવદરની જનતાને છે. એટલે ક્યાંક ને ક્યાંક આવનારી ચૂંટણીઓ અમે તો ઈચ્છીએ છીએ
કે ક્યાંક મેદાન મૂકીને ભાજપ ભાગી ન જાય, ચૂંટણીનું રણશીંગું ફૂંકી દે, લડવાની સંપૂર્ણ તૈયારી આમ આદમી પાર્ટી અને વિસાવદરના મતદારોએ લડાઈ નક્કી કરી લીધી છે. જી રાજુભાઈ, ક્યાંક હજી સુધી આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યું છે, એટલે ગોપાલ ઇટાલિયા અત્યારથી લોકોના ઘરે ઘરે જઈને સંપર્ક કરી રહ્યા છે, લોકોનું જે તે એ લોકોને કઈ પ્રોબ્લેમ પડી રહ્યા હોય એના વિશેની વાતચીત કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ભાજપ પણ ઉમેદવાર ઉતારશે, કોંગ્રેસ પણ ઉમેદવાર ઉતારશે, ને હવે તો શંકરસિંહની પણ પાર્ટી આવી ગઈ છે મેદાન, એટલે એ લોકોના ઉમેદવારો આવશે પછી તો કદાચ કોઈક ફરક પડી શકે છે ને, કારણ કે અત્યારે કોઈ ઉમેદવાર નથી એટલા માટે થઈને લોકોની સાથે એમનો આટલો બધો મેળ મિલાપ થઈ રહ્યો છે. પણ આગામી દિવસોમાં જ્યારે ભાજપ, કોંગ્રેસ અને ચોથી પાર્ટી પણ પોતાનો ઉમેદવાર ઉતારશે ત્યારે મેં રામાયણ સાંભળ્યું છે, ક્યાંક ને ક્યાંક વાંચ્યું છે. જ્યારે જાનકીજીના સ્વયંવરનું આયોજન થયું ત્યારે અનેક બાહુબલીઓ, અનેક રાજાઓ, અનેક રાક્ષસો, તમામ લોકો ત્યાં આવ્યા હતા સ્વયંવરમાં. જી સીતાજીએ માળા તો શ્રી રામને જ પહેરાવી હતી. એટલે વિસાવદરની જનતાએ ધારાસભ્ય નક્કી કરી લીધો છે કે અમારો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે. જેટલા લોકો અત્યારે ગોપાલભાઈને હરાવવા માટે થઈ અને જે પાર્ટીના ઉમેદવાર ઉભા રાખે છે, વાત સીધી સ્પષ્ટ એ છે કે ગુજરાતની જનતા નક્કી કરી લેશે કે ભાજપને મદદ કરનારી પાર્ટીઓ કેટલી છે. આ નક્કી વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં થવાનું છે. તો રાજુભાઈ, ક્યાંક એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે ને એવું પણ લોકો કહી રહ્યા છે, વિસાવદરમાં પણ લોક ચર્ચામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ભૂપત ભાયાણીના મેદાનમાં ઉતારવાની છે, કારણ કે પહેલા આમ આદમી પાર્ટીના હતા, બેઠક જીતીને આવ્યા હતા ને એ બાદ રાજીનામું આપ્યું ને પછી ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા. તો હવે ક્યાંક ગોપાલ ઇટાલિયાનો સામનો ફરી એક વખત આમ આદમી પાર્ટીના જૂના નેતા, ભલે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં હોય પણ આમ આદમી પાર્ટીનું એમનું મૂળ તો કહેવાય, એની સામે થયો તો? મેં સ્વયંવરનું ઉદાહરણ આપ્યું, બીજું પણ આપું કે સ્વયંવરમાં રાવણ જેવા મહાકાય રાક્ષસો બેઠા હોય અને નાના રાક્ષસો, નાના રાજાઓનો વારો ન આવે. પિટિશન આખી પાછી કોના કહેવાથી ખેંચાડી, કોને કૃષિ મંત્રીનું સપનું જોયું, કયા વ્યક્તિને ખૂબ ઉત્સાહ હતો, જે ભાજપના ત્યાં જિલ્લાના પૂર્વ પ્રમુખ છે, વારંવાર પ્રમુખ બનેલા છે, અને એ પ્રમુખનો જે ઉત્સાહ હતો, કયા મંદિરની અંદર આ આયોજન થયું, ક્યાં મીટિંગ ગોઠવાણી, આ સંપૂર્ણ સ્ટ્રેટેજી પૂર્વક પિટિશન પાછી ખેંચવી, ચૂંટણી લાવવી અને ફલાણા વ્યક્તિને ટિકિટ દેવી, આ બધું એડવાન્સમાં નક્કી થઈ ગયેલું છે. હવે વાત એ છે કે ગોપાલભાઈ ઇટાલિયા મેદાનમાં આવ્યા એટલે ભાગી જવાની વાત છે. પણ અમે ઈચ્છીએ છીએ ઉમેદવાર ભાગે ત્યાં સુધી તો વાંધો નહીં, ચૂંટણીથી ભાજપ ન ભાગી જાય. કારણ કે આ વખતની ચૂંટણી આરપારની ચૂંટણી છે, પેટા ચૂંટણી છે. ભાજપની સિસ્ટમ આખી કામે લાગશે. અબજો કરોડો રૂપિયા એમની પાસે છે. અમારી તો ખૂબ નાની એવી પાર્ટી છે, અમારી પાસે કાર્યકર્તાઓ લિમિટેડ છે. પણ વિસાવદર, ભેસાણ અને જુનાગઢના મતદારોએ જે મન બનાવી લીધું છે એના પર અમને વિશ્વાસ છે. કોઈ પણ લેવલથી ચૂંટણી લડવા ભારતીય જનતા પાર્ટી આવે, જીતશે ગોપાલ ઇટાલિયા. જેવી રીતે આપે વાત કરી કે અલગ અલગ પાર્ટીના નેતાઓ ત્યાં ઉમેદવાર ઉભા રાખે છે, આ તો એક આયોજન પૂર્વકનું ષડયંત્ર છે ભાજપને જીતાડવા માટેનું, ભાજપના ઉમેદવારને જીતાડવા. ક્યાંક ને ક્યાંક યુવાનો, ખેડૂતો, મહિલાઓનો અવાજ બનીને જે ગોપાલ ઇટાલિયા લડે છે, એ ગોપાલ ઇટાલિયાનો અવાજ વિધાનસભા સુધી ન પહોંચે, એટલે કે ખેડૂતનો અવાજ વિધાનસભા સુધી ન પહોંચે, એના માટેનું ક્યાંક ને ક્યાંક આ ષડયંત્ર છે. અમારી સ્પષ્ટ વાત એ છે કે ચૂંટણી જાહેર થાય એવું અમે ઈચ્છીએ છીએ. હાલ પૂરતા ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વિસાવદરના તમામ ગામડાઓમાં પ્રચાર પ્રસાર કર્યો છે. તમામ ગામડાઓની અંદર સ્થાનિક પ્રશ્નોની એક ડાયરી બનાવી છે. જે મુખ્ય પ્રશ્નો છે તાલુકા વાઇઝ, પછી સિંચાઈના પાણીની વાત હોય, ખેડૂતોના વન્ય પ્રાણીઓથી જે રક્ષણ આપવાની વાત હોય, ફોરેસ્ટના અધિકારીઓની હેરાનગતિની વાત હોય, રોડ રસ્તાની વાત હોય, કે પછી સ્થાનિક વિસ્તારમાં રોજગારીની વાત હોય, તમામ મુદ્દે ગોપાલભાઈએ ડાયરી બનાવી છે. અમારી ટીમ ત્યાં કામ કરે છે, સતત અમારી ટીમ ત્યાં કામ કરી રહી છે. આ સમયે હાલ પૂરતું અમારું જે મહાઅભિયાન હતું એ ભારત પાકિસ્તાનના યુદ્ધને ધ્યાને રાખી અને અમે અત્યારે મહાઅભિયાન પોસ્ટપોન કર્યું છે. અમે ઈચ્છીએ છીએ કે ચૂંટણી પછીની વાત છે, રાષ્ટ્રપ્રેમ, દેશપ્રેમ એ પહેલા મહત્વનું છે. આટલી મહેનત કર્યા પછી પણ જો રાષ્ટ્રને જરૂર હશે કે રાષ્ટ્રપ્રેમની વાત આવતી હોય તો એ સમયે અમે પ્રચાર પ્રસાર બંધ કરી અને આજે દેશની સાથે ઉભા છીએ, આજે સરકારની સાથે ઉભા છીએ. જેવું યુદ્ધ વિરામ થાય અને ગમે ત્યારે ચૂંટણી જાહેર કરે, અમારી સંપૂર્ણ તૈયારી લડવાની પડશે અને સ્વયંવરનો હાર
વિસાવદરની જનતા ગોપાલ ઇટાલિયાને પહેરાવવાની છે. રાજુભાઈ, એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ કે ખાસ કરીને આ વખતે આમ આદમી પાર્ટી કયા એવા મુખ્ય મુદ્દાઓ છે કે જેને લઈને મેદાને ઉતરી છે? ખાસ કરીને વિસાવદરમાં ઘણા બધા સ્થાનિક પ્રશ્નો છે જે લોકોના છે, ત્યાં પ્રજાના છે. કારણ કે આપણે જોયું હતું ઇકોઝોનનો મુદ્દો હોય કે પછી ત્યાંના ખેડૂતોની વાત હોય. આ વખતે આમ આદમી પાર્ટી કયા એવા મુદ્દાઓને લઈને ઉતરી છે ને જેથી કરીને ખેડૂતોને પણ ફાયદો થઈ શકે છે, કે પછી તમારા મુદ્દા કયા છે ખાસ? સીધી વાત, ખૂબ મહત્વનો સવાલ છે કે જી. આજે ગુજરાતની અંદર 182 વિધાનસભામાંથી ધારાસભ્યો પહોંચ્યા છે. ક્યાંક ને ક્યાંક હું નથી માનતો દરેક ધારાસભ્ય અવાજ નથી ઉઠાવતા. ક્યાંક ને ક્યાંક અમારા ધારાસભ્યો પણ અવાજ ઉઠાવતા હશે, ક્યાંક અધર પાર્ટીના ધારાસભ્યો પણ અવાજ ઉઠાવતા હશે. પણ જે મહત્વના ખેડૂતોના મુદ્દા છે, આજે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતોનું જે ખરેખર પીડા છે, દુઃખ છે, તો એ દુઃખ છે 12,000 થી વધારે ગામડાઓમાં જે પ્રમોલિગેશન થયું અને ખેડૂતોની જમીન જે હતી એ રોડ કાંઠે હતી તો સીમાડે જતી રહી, સીમાડે હતી તો રોડ કાંઠે જતી રહી. ખેતરો પોતાના બદલાઈ ગયા, ક્ષેત્રફળ બદલાઈ ગયું, આકૃતિ બદલાઈ ગઈ. એનાથી આજે ખેડૂતોમાં ભાઈ વચ્ચે વેરના બીજ રોપાણા છે. આ ખેડૂતોનો મુખ્ય પ્રશ્ન છે. સાથે જ સૌરાષ્ટ્રની અંદર સિંચાઈના પાણીનો મોટો મુદ્દો છે. પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્રમાં એટલે પીજીવીસીએલ આવશે, તો પીજીવીસીએલ દ્વારા વારંવાર ખેડૂતોને ખોટા દંડ આપવામાં આવે છે, ખેડૂતોને હેરાન કરવામાં આવે છે. વિસાવદર, ભેસાણ, જુનાગઢના તો પ્રશ્ન છે જ, હંસિનીબેન, પણ એની સાથે ગુજરાતભરના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોએ એક સપનું જોયું છે કે અમારી વેદનાને વાચા આપવાનું કામ કોઈ કરશે તો ગોપાલ ઇટાલિયા કરશે. વિસાવદરની આ માત્ર ચૂંટણી નથી, આ ચૂંટણી આખું સૌરાષ્ટ્ર લડશે, આખા સૌરાષ્ટ્રના ખેડૂતો લડશે. મહિલાની વાત હોય તો જ્યારે પણ મહિલાઓ પર અત્યાચાર થયા છે, આમ આદમી પાર્ટી કયા મુદ્દા પર લડશે જ્યારે વાત હોય તો ગુજરાતના તમામ મુદ્દે, તમામ મોરચે આમ આદમી પાર્ટીએ પોતાની પ્રતિક્રિયા માત્ર આપી છે એવું નથી, ગ્રાઉન્ડ ઉપર લડ્યા છે અને જેલમાં પણ ગયા છે આમ આદમી પાર્ટીના નેતાઓ. પછી પેપર ફૂટવાથી લઈને વાત હોય, આ જ ગોપાલ ઇટાલિયા છે. જ્યારે મા બાપ પેટે પાટા બાંધી પોતાના બાળકને ભણાવતા અને જ્યારે એ પેપર ફૂટી જાય, બાળક નોકરીથી વંચિત રહેતું હતું, ત્યારે એના માટે થઈને ગોપાલભાઈ ઇટાલિયા, ઈસુદાનભાઈ ગઢવી, આમ આદમી પાર્ટીના 67 થી વધારે કાર્યકર્તાઓ 12 દિવસ જેલમાં રહ્યા છે. અમારી મહિલા વિંગની 27 બહેનો પણ 12 દિવસ જેલમાં રહી છે. પાયલ ગોટીની વાત કરીએ, જ્યારે કોઈ પણ દીકરી પર પોલીસે અત્યાચાર કર્યો છે તો એની દીકરીને જ્યારે પટ્ટા માર્યા ત્યારે એના મુદ્દે તો બોલ્યા છીએ, લડ્યા છીએ, પણ એ દીકરીના પટ્ટા જે માર્યા છે એ પટ્ટા ગોપાલ ઇટાલિયાએ પોતાના વાહામાં મારીને પણ વિરોધ દર્શાવ્યો છે. કોળી સમાજની વાત કરીએ, જસદણ વિછિયામાં જ્યારે અત્યાચાર અન્યાય થયો, સૌથી પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ આવ્યા છે. સૌથી પહેલા લોકોને કેવી રીતે મદદરૂપ થવાય, અંદર ખોટા કેસ કરવામાં આવ્યા, ખોટા ફસાવવામાં આવ્યા છે, એ કોળી સમાજના યુવાનોને કેવી રીતે મદદરૂપ થવાય, સતત સંપર્કમાં રહી અને મહેનત કરી છે. જ્યાં લીગલ જરૂર હતી ત્યાં લીગલ અમે કોર્ટમાં પણ ઉભા રહ્યા છીએ. વાત કરીએ ઇકોઝોનની, તો ઇકોઝોનમાં સૌથી પહેલી લડાઈની શરૂઆત કોને કરી? આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણભાઈ રામ હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય કે પછી અમે અન્યથા દરેક કાર્યકર્તા નેતાઓ હતા કે જ્યારે ઇકોઝોનની વાત શરૂઆત થઈ ત્યારથી લઈ અને આજ દિવસ સુધી ઇકોઝોનના મુદ્દે આમ આદમી પાર્ટી લડી છે. ખેડૂતોની વાત હોય તો જ્યારે પાક વીમાની વાત હતી ત્યારે પણ અમે લડતા. આજે કમોસમી વરસાદથી ખેડૂતોને પાક નુકસાન થાય છે ત્યારે આમ આદમી પાર્ટીની કિસાન વિંગ ખેડૂતો માટે સતત લડી છે. જ્યારે પોષણક્ષમ ભાવ ડુંગળીના નથી મળ્યા અને મહુવા આસપાસના અમરેલીના, જુનાગઢના ખેડૂતો પીડાયા છે ત્યારે પણ આમ આદમી પાર્ટી કિસાન વિંગ એમના માટે લડી છે, બોલી છે. એટલે મહત્વની વાત એ છે કે તમામ મુદ્દાઓ, ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત હોય ત્યારે ખેડૂતો અને યુવાનોનો મુદ્દો છે અને આ મુદ્દે આમ આદમી પાર્ટીએ પુરાવા સાથે કહી શકે કે જ્યારે કોઈ નથી બોલ્યું ત્યારે અમે વેચાણા નથી, અમે ઝૂક્યા નથી, અમે ડર્યા નથી, અમે મજબૂતાઈથી મહિલાઓ માટે, ખેડૂતો માટે, યુવાનો માટે બોલ્યા છીએ અને આ મુદ્દાઓ સાથે અમે વિસાવદરની ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ. જી રાજુભાઈ, સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. એટલે જે પ્રમાણે હવે વિસાવદરની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને ખાસ કરીને રાજુ કરપડા દ્વારા તો કહેવામાં પણ આવ્યું છે કે વિસાવદરની જનતાએ હવે ગોપાલ ઇટાલિયાને પોતાના ભાવિ ધારાસભ્ય માની લીધા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.